આપણી સાથે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જોડાઈ ચૂક્યા છે। પ્રફુલભાઈ, જે રીતની ઘટના અત્યારે હાલમાં ઘટી છે, આપના દ્વારા જે રીતે અગાઉ પણ દ્વારકામાં પહેલ કરવામાં આવી હતી, તેના સારા રિઝલ્ટ મળ્યા હતા। જે ઘટના અત્યારે હાલમાં ઘટી છે, લાગે છે કે અહીંયા પણ તે રીતની પહેલ કરવાની જરૂર છે? જે આ એક માનવની ગંભીર બેદરકારી અને માનવ દ્વારા ઉદ્ભવેલું કાર્ય છે અને આ એક મારી દ્રષ્ટિએ રાક્ષસી કૃત્ય છે। આવી રીતે બોર ખુલ્લા રાખવા એટલે અમારા ગુરુજનો યાની કે અમારા શિક્ષક મિત્રોએ આખા ગુજરાતમાં અમે એક અપીલ કરી હતી અને એના કર્તવ્ય નિભાવીને એક શ્રેષ્ઠ કર્મ કરવા માટે અમારા ગુરુજન શિક્ષક મિત્રોએ બહુ સારી મહેનત કરીને લગભગ 25-30 જેટલા આવા બોર પોતે જાતે જઈને બંધ કર્યા હતા। જે ખેતરના માલિક છે, જે ઇન્ડસ્ટ્રીના માલિક છે, એને તો કંઈ પડી જ નથી। માટે આવા કૃત્યને હવે ગંભીરતાથી લઈ સરકાર પણ એનો ખૂબ બહુ એક્શન સારી રીતે લેશે, એમાં કોઈને છોડવામાં નહીં આવે। પરંતુ હજી જાગ્યા ત્યાંથી સવાર કોઈનું બાળક એ આપણું બાળક છે, બાળક એ બાળક હોય છે અને એ બાળક જ્યારે તડપીને આ બોરની અંદર 10-20 કલાક સુધી રહીને પછી મૃત્યુ પામતું હોય ત્યારે આપણી આંખોમાં આંસુ આવી જતા અને દિલ દ્રવી ઉઠતું હોય। ત્યારે હજી દર મહિને એક ઘટના ઘટતી હોવા છતાં સામાજિક ક્ષેત્રે દરેક લોકોએ આવું માનવ સર્જિત આ કાંડ છે, હું તો એને કાંડ કહીશ, માનવ સર્જિત કાંડ છે। આમાં કોઈ કુદરત કશું આપણે ઉદ્ભવેલી એક સમસ્યા છે। દરેક લોકોએ જાગૃત થવું પડશે। સરકાર તો જ્યારે આવું બને ત્યારે ચોક્કસ હેલ્પ કરે છે, એના રેસ્ક્યુ ઓપરેશન માટે બધું કરે છે, પરંતુ આ વખતે હવે આના ઉપર માનવ વધનો ગુનો લાગવો જ જોઈએ અને લાગશે અને અમે ચોક્કસ એ જાતની ભલામણ કરશું। અને હજી પણ માત્ર ને માત્ર માલિક નહીં પણ સેવાભાવી દરેક લોકોને હું બે હાથ જોડીને વિનંતી, આવું ક્યાંય પણ ગામમાં હોય તમે જાતે કોઈને પૂછ્યા વગર બંધ કરી દો અથવા તો પૂરી દો। આ પણ એક પુણ્યનું કામ છે। જે રાક્ષસી વિચારધારાના આવા લોકો સમજતા નથી ત્યારે કોઈના બાળકનું જાન જાય છે, એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે। અને આને હું ક્યારેય મારા શું કહેવાય વાણી વર્તનમાં બહુ ગુસ્સો હોતો નથી, પણ આને હું રાક્ષસ કહીશ। જે કરનાર વ્યક્તિ ખુલ્લા બોર રાખી રહ્યા છે રાક્ષસ જ છે અને એને માફ કરી શકાય નહીં। જી આભાર સાહેબ જોડાવા બદલ।